આજે 12:39 વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું છે। વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી, સુરતથી મુકેશ દલાલ, અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણા, આણંદથી મિતેશ પટેલ જેમણે ઉમેદવારી પત્ર ભર્યું। સૌથી ચર્ચાસ્પદ રાજકોટ લોકસભા બેઠક જ્યાંથી પરસોત્તમ રૂપાલાએ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે। હજી સાબરકાંઠા અને બનાસકાંઠાથી બંને મહિલા ઉમેદવાર, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા અને બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી, તેઓ ઉમેદવારી પત્ર ભરશે। તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પક્ષનો જે લક્ષ્ય છે 5 લાખની લીડ સાથે 26 લોકસભા બેઠક ઉપર જીત હાંસલ કરવાનો, એ લક્ષ્ય પણ તેઓ મેળવશે તેવો દાવો કરવામાં આવ્યો છે।